નમસ્તે મારા વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? તો ચાલો આજે આપણે ધોરણ 10 ગુજરાતી વિષયમાં પાઠ 28 ઈંટોના 7 રંગ જોઈશું. કયો પાઠ? 28 ઈંટોના 7 રંગ. કોણે લખ્યો છે? મધુરાઈ. બરાબર છે? ચલો તો જોઈએ. ઘણા માનવીના જીવન ઘણી નિર્થક પ્રવૃત્તિઓમાં જ પસાર થતા આપણે જોઈએ છીએ. અસંખ્ય માણસોના જીવનમાં અમૂલ્ય વર્ષો માત્ર એક ધૂન પાછળ જ ખર્ચાઈ જતા હોય છે. આ પસાર થઈ ગયેલો સમય ઘણાને વ્યર્થ લાગે, ઘણાને આનંદદાયક પણ લાગે. ઈંટોના 7 રંગ નવલિકા હરિયાનું આખું જીવન ઈંટો ગણવામાં જ પસાર થઈ જાય છે. સામાન્ય રીતે જોઈએ તો આપણને એમ લાગે કે હરિયાનું આખું જીવન વ્યર્થ ગયું, પણ હરિયો કહે છે તે પ્રમાણે ઈંટોએ તો મારા જીવનમાં 7 રંગ પૂર્યા છે. તો હરિયાના જીવનમાં 7 રંગ પૂરતી નવલિકા ઈંટોના 7 રંગ આપણે જોઈએ કે લેખક શું કહે છે. બરાબર, નીચે જોઈ શકો છો તમે, પિક્ચર આપેલું છે આપણને. બરાબર, ઈંટો ગણતો હરિયો. હવે આપણે પાઠની સમજૂતી પર જઈશું. એકમ 1 સમજૂતી. હરિયા નામે ભણવામાં એક ઠોઠ છોકરો હતો. બરાબર, હરિયો ભણવામાં કેવો હતો? એકદમ ઠોઠ હતો. તેની માં તેને ભણાવવા માટે ખૂબ કચકચ કરતી. બરાબર, ઓબ્વિયસલી આપણી મમ્મી આપણને ભણાવવા માટે કચકચ કરે, મમ્મી હોય કે પપ્પા હોય. બરાબર છે, એ આપણને ભણાવવા માટે ખૂબ જ મહેનત કરતા હોય, બૂમો પાડતા હોય, ગુસ્સો કરતા હોય, ભણ 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 એવું આપણને કહેતા જ હોઈએ. બરાબર, એટલે એક દિવસ તે અમદાવાદ જતો રહ્યો. બરાબર, એની મમ્મી એને બોલ બોલ કરતી હતી, ભણ ભણ ભણ, પણ પછી એ કંટાળી ગયો તો ક્યાં ગયો? અમદાવાદ જતો રહ્યો. અમદાવાદમાં કામ શોધતા હરિયાને બસમાં ખીમજીભાઈ નામના માણસનો ભેટો થયો. બરાબર, બસમાં બેઠો હતો હરિયો, ત્યાં એને કોણ મળ્યું? ખીમજીભાઈ નામનો એક માણસ મળ્યો. તે હરિયાનું નામ ઠામ પૂછી તેને ઈંટો ગણવાના કામમાં લગાડી દે છે. બરાબર, એ જે ભાઈ મળ્યા ખીમજીભાઈ, એ હરિયાને નામ પૂછે છે. બરાબર, અને ઈંટો ગણવાના કામમાં લગાડી દે છે. આ ઈંટો ગણવાના કામ બદલ તે હરિયાને ખાવા પીવા, કપડાં લત્તા અને તેનું ધ્યાન રાખવાનું તે કહે છે. ખીમજીભાઈ હરિયાને લઈ જાય છે, કામ કરવા રાખે છે, ખાવા પીવા, કપડાં, બધી જ વસ્તુનું ધ્યાન ખીમજીભાઈ રાખે છે. ઈંટો શા માટે ગણવાની? એવા હરિયાના પ્રશ્નના જવાબમાં ખીમજીભાઈ તેને કહે છે કે ફ્રેન્ચ સાહેબ છે, તેમની પાસે ખૂબ જ પૈસો છે. તે ફ્રેન્ચ સાહેબ એવું માને છે કે જો આખી દુનિયાની ઈંટો ગણાઈ જાય તો દુનિયાની બધી જ મુશ્કેલી દૂર થઈ જાય. બરાબર, આમ એક ફોર્મ તે હરિયાને આપી કહે છે કે તારી પોળમાં, તારી પડોશમાં જે મકાન છે તેની ઈંટો ગણી તેની માહિતી આ ફોર્મમાં ભરી દેજે. બરાબર, હવે એની પોળના ત્યાંની પોળ હોય છે ત્યાં મોકલે છે અને એવું કહે છે કે જે મકાન છે તારી બાજુમાં, ઘરની બાજુમાં, તેની ઈંટો ગણ અને આ ફોર્મમાં ભરી દેજે. બરાબર, હવે ત્યાં એકમ 1 આપણો પૂરો થયો. હવે એકમ 2. હરિયો ઈંટો ગણવાના કામમાં હોશભેર લાગી જાય છે. તેની પાડોશના મકાનમાં એક મા દીકરો રહેતા હતા. હરિયાએ ત્યાંથી ઈંટો ગણવાની શરૂ કરી. વળી તે ગણતા અડધી તૂટેલી, થોડીક તૂટેલી ઈંટો પણ આવતી. તેના માટે અલગ ફોર્મ પણ ભરવા લાગ્યો. ઈંટો ગણતા ગણતા હરિયાએ તેમાં જુદી જુદી છાપની ઈંટો જોઈ. તેના માટે પણ અલગ ફોર્મ ભર્યું. જૂની ઈંટો, નવી ઈંટો, ઈંટોના જુદી જુદી જગ્યાએ થતો વપરાશ આદિ નાની નાની વિગતો હરિયાના ધ્યાનમાં આવતી ગઈ. તેમ તેમ તે ભાતના ફોર્મ ભરતો ગયો. અંતે હરિયાએ 65 જાતના ફોર્મ ભરી દીધા. કેટલી જાતના? 65 જાતના ફોર્મ હરિયાએ ભરી દીધા. નાની, મોટી, તૂટેલી, ફૂટેલી એવી રીતે બધી ઈંટોની ગણતરી કરીને. એકમ 2 પૂરો. એકમ 3. ફ્રેન્ચ સાહેબ એક ધનિક વ્યક્તિ હતો. બરાબર, બહુ જ રૂપિયાવાળો વ્યક્તિ હતો. કોણ? ફ્રેન્ચ સાહેબ. તેમને એક ધૂન હતી કે દુનિયાની તમામ ઈંટો ગણાઈ જાય તો બધી જ સમસ્યા દૂર થઈ જાય. આ માટે તેમણે આખી દુનિયાના ગામે ગામ ઈંટો ગણવા માટે માણસો રોક્યા હતા. હરિયો પણ ઈંટો ગણતો, તેને કામ મળ્યું, ઈંટો ગણવામાં મજા પણ પડવા લાગી. આમ કરતાં કરતાં તે મોટો થયો, પરણ્યો અને હરિભાઈ કહેવાયો.
ઈંટો ગણતા ગણતા હરિયાને ત્યાં છોકરા થયા ને તે પણ સ્કૂલ અને કોલેજ જવા લાગ્યા. ખીમજીભાઈએ હરિયાના છોકરાને પણ ઈંટો ગણવાના કામમાં લગાડી દીધા. હરિયાના છોકરાને પણ હોશભેર ઈંટો ગણવા લાગ્યા. એમ કરતાં કરતાં હરિયાને 52 વર્ષ થયા. વાળ ધોળા થયા. એક દિવસ ભારતભરના બધા જ ઈંટ ગણકો મુંબઈ પહોંચી ત્યાંથી સ્ટીમરમાં બેસી બરાબર ફ્રેન્ચ સાહેબને મળવા ક્યાં ઉપડ્યા? પેરિસ ઉપડ્યા. બરાબર. આગળનો એકમ 4 જોઈએ. પેરિસના આઈફેલ ટાવર નીચે દુનિયાભરની ઈંટ ગણકો ભેગા થઈ મોટા મેદાનમાં ચૂપચાપ ગોઠવાતા જતા હોય છે. નાની ગુલાબી દાઢીવાળા ફ્રેન્ચ સાહેબ વિશ્વની સમસ્યાઓનો ઉકેલ સાંભળતા હતા. અંતે તેઓ દુનિયાના તમામ ઈંટ ગણકોનો આભાર માને છે અને કહે છે દુનિયાની બધી જ પ્રકારની ઈંટોની માહિતી પોતાની પાસે છે. તે પણ પોતાની ભૂલ કબૂલ કરતા કહે છે કે તેમણે દુનિયાના અસંખ્ય માણસોની જિંદગીના અમૂલ્ય વર્ષ પોતાની ધૂન પાછળ વેડફી કાઢ્યા છે. તે બદલ તેના પ્રાયશ્ચિત રૂપે આઈફેલ ટાવર પરથી કૂદીને આત્મહત્યા કરવાની વાત કરે છે. કોણ? ફ્રેન્ચ સાહેબ. ફ્રેન્ચ સાહેબની વાત સાંભળી હરિયો અચંબામાં પડી જાય છે અને એક બીજા ઈંટ ગણકને કહે છે કે ઈંટો ગણવામાં મને મજા પડતી. ઈંટોએ મારા જીવનમાં 7 રંગ પૂર્યા છે. આમ ઈંટો ગણવાનું કામ હરિયાને નિર્થક નથી લાગતું. તેની જિંદગી વેડફાઈ ગઈ હોય તેમ નથી લાગતું. હરિયાને તો જિંદગીના બધા જ પ્રશ્નોનો જવાબ ઈંટોએ જ આપ્યા છે. હરિયાની વાત સાંભળી ફ્રેન્ચ સાહેબની આંખમાં ચમક દેખાય છે. હરિયો તેમને કહે છે ફ્રેન્ચ સાહેબ પૂછશો નહીં, આ ટાવર કયા ઈંટનો બનેલો છે? બરાબર. અહીંયા આપણો 28મો પાઠ પૂરો થયો. થેન્ક યુ.